સર્વ વૈષ્ણવ ભક્તો અને સર્વ શ્રોતાગણોને મારા પ્રેમથી વંદન સહ જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે અપરા એકાદશી વિશે. અપરા શબ્દનો અર્થ થાય છે અપરંપાર, અનંત ગણો. અપરા એકાદશી એ વૈશાખ મહિનાની વદ પક્ષની જે એકાદશી આવે છે તેને આપણે અપરા એકાદશી તરીકે ઉજવીએ છીએ. હિન્દુ ધર્મની અંદર એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીનું દરેક એકાદશીનું પોતાનું આગવું મહાત્મ્ય છે. પરંતુ વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી કહેતો અપરા એકાદશી વિશેષ રીતે પાપ નાશીની અને મોક્ષદાયીની એકાદશી માનવામાં આવે છે. અપરા શબ્દનો અર્થ થાય છે અપરંપાર, અનંત, અતિ વિશાળ. એટલે કે આ એકાદશીનું જે પુણ્ય છે તે અપરંપાર છે. જે વ્યક્તિ આ એકાદશીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે તેના અનેક જન્મના પાપોનો નાશ થાય છે. જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. આજે આપણે અપરા એકાદશીનું મહત્વ, તેની કથા, વ્રત કરવાની રીત અને આધ્યાત્મિક સંદેશ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, એકાદશીનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ઉપવાસ, જપ, પાઠ અને ભક્તિ કરવાથી મન શુદ્ધ બને છે. અપરા એકાદશી ખાસ કરીને એવા લોકો માટે કલ્યાણકારી કહેવાય છે જેમનાથી જાણે અજાણે કોઈ ભૂલ કે પાપ થઈ ગયા છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે જે વ્યક્તિએ કોઈનું અપમાન કર્યું હોય, ખોટું બોલ્યા હોય, અન્યાય કર્યો હોય અથવા જીવનમાં પાપ કર્મો કર્યા હોય, તે વ્યક્તિ જો સાચા હૃદયથી અપરા એકાદશીનું વ્રત કરે તો ભગવાન વિષ્ણુની તેની ઉપર કૃપા વરસે છે. આ એકાદશી નું પુણ્ય ગંગા સ્નાન, કાશી યાત્રા, ગૌદાન અને અનેક યજ્ઞ જેટલું ફળદાયી ગણાવાયું છે. આપણે સમજવું જોઈએ કે ઉપવાસ માત્ર ભોજનનો ત્યાગ નથી. ઉપવાસનો અર્થ છે આપણી ઇન્દ્રિયો પર કાબુ પણ મેળવો. મન, વાણી અને કર્મથી શુદ્ધ બનવા માટેનો પ્રયત્ન કરવો. ચાલો મિત્રો, આપણે અપરા એકાદશીની આવી જ એક અદ્ભુત કથા માણીએ. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામના એક ધર્મપરાયણ રાજા હતા. તેઓ ખૂબ જ સજ્જન, દયાળુ અને ભગવાન વિષ્ણુના ભક્ત હતા. પરંતુ તેમનો નાનો ભાઈ વજ્રધ્વજ ખૂબ જ ઈર્ષાળુ અને ક્રોધી સ્વભાવનો હતો. એક દિવસ મોટા ભાઈ મહિધ્વજ એ જંગલમાં શિકાર માટે નીકળ્યા હતા. આ દિવસે તકનો લાભ લઈ નાના ભાઈ વજ્રધ્વજે પોતાના મોટા ભાઈ મહિધ્વજની હત્યા કરી નાખી અને તેમનું જે પાર્થિવ શરીર છે એ જંગલમાં એક પીપળાના વૃક્ષની નીચે દાટી દીધું. અયોગ્ય કે તો અકાળે મૃત્યુ મળવાને કારણે મહિધ્વજ રાજાના આત્માને શાંતિ ન મળી અને તે પ્રેત યોનિમાં ભટકવા લાગ્યો. જંગલમાં આવતા લોકોને તેમનો આત્મા પરેશાન કરતી હતી. એક દિવસ ફરતા ફરતા ધૌમ્ય નામના એક ઋષિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ધૌમ્ય ઋષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી
આખી વાત એ જાણી લીધી. ઋષિને રાજાના આત્મા પર દયા આવી. દૌમ્ય ઋષિએ રાજાના આત્માના મોક્ષ અર્થે અપરા એકાદશીનું વ્રત કર્યું. વ્રતનું જે પુણ્ય હતું એ પુણ્ય મહિધ્વજ રાજાને આત્માને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાને લીધે થઈ, વ્રતના પ્રતાપને લીધે થઈ મહિધ્વજનો જે પ્રેત યોનિમાં હતા તેમાંથી તેમને મુક્તિ મળી, દિવ્ય લોકની પ્રાપ્તિ થઈ. આ કથા આપણને શીખવે છે સારા કર્મો ક્યારેય વ્યર્થ જતા નથી. પોતે તો પ્રેત યોનિમાં આવ્યા, પણ સારા કર્મના પ્રતાપે થઈ દૌમ્ય ઋષિને એમની દયા આવી અને એમની વાત જાણી અને એમની કરુણાને લીધે થઈ એમનો મોક્ષ મળ્યો. ભક્તિ અને વ્રતની શક્તિ અપરંપાર છે. જો બીજા માટે વ્રત કરો અને એના દ્વારા એના આત્માને મોક્ષ મળતો હોય, મુક્તિ મળતી હોય, તો આપણે જો પોતાના માટે કરીએ તો એનું પુણ્ય તમે વિચારો કેટલું મોટું હોય છે. ભગવાનની સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. અપરા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું? એકાદશીને દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ઘરમાં ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની પ્રતિમા કે તસવીર, ફોટોની સામે દીવો પ્રગટાવી પૂજા કરવી, તુલસીના પાન અર્પણ કરવા, ફળ ફૂલ પ્રસાદ અર્પણ કરવો, શક્તિ મુજબ નિર્જળ, ફળાહાર અથવા સાત્વિક ઉપવાસ રાખી શકાય છે. પરંતુ માત્ર ખોરાકનો ત્યાગ પૂરતો નથી. મનમાં સારા વિચારો રાખવા, ક્રોધ, લોભ અને અપશબ્દથી દૂર રહેવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતા અથવા એકાદશી મહાત્માનું પઠન કરવું, ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન અથવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી. એકાદશીનું વ્રત ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે વ્રતની સાથે સેવા, ભક્તિ અને દયા પણ જોડાયેલી હોય. મિત્રો, અપરા એકાદશી એ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મશુદ્ધિનો એક અદ્ભુત પવિત્ર અવસર છે. આપણે જીવનમાં ઘણીવાર ગુસ્સે થઈએ છીએ, ક્રોધે ભળાઈએ છીએ, કોઈનું દિલને દુખાવીએ છીએ, ખોટું બોલીએ છીએ અથવા સ્વાર્થમાં આવી જઈએ છીએ. આવી સ્થિતિમાં આ એકાદશી આપણને સુધરવા માટેનો એક સુવર્ણ તક આપે છે. ભગવાન વિષ્ણુ ભક્તોના હૃદયમાં રહેલી ભાવનાને જુએ છે. જો આપણે સાચા મનથી પ્રાર્થના કરીએ, જીવનમાં સારા માર્ગે ચાલવા માટેનો સંકલ્પ કરીએ, તો ભગવાન જરૂરથી કૃપા કરે છે. આજના સમયમાં માણસ પાસે પૈસા છે, સુવિધાઓ છે, પરંતુ મનની શાંતિ નથી. એકાદશી જેવા પવિત્ર દિવસ આપણને આંતરિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિ આપે છે. ઉપવાસ શરીરને હળવું બનાવે છે, ભક્તિ મનને શુદ્ધ કરે છે. આપણે સૌએ વિચારવું જોઈએ, શું આપણે માતા પિતાને સન્માન કરીએ છીએ? શું આપણે સાચું બોલીએ છીએ? શું આપણે બીજાને મદદ કરીએ છીએ? શું આપણે ભગવાનને યાદ કરીએ છીએ? જો આ પ્રશ્નોના જવાબમાં કંઈ ઉણપ લાગે, કંઈ ખોટ લાગે, તો અપરા એકાદશીના દિવસથી નવી શરૂઆત કરી અને આ સર્વે પ્રશ્નો હકારમાં આવે એવો સંકલ્પ લઈએ. આ દિવસે આપણે બીજા પણ અનેક સારા સંકલ્પ લઈ શકીએ, જેવી રીતે કે ક્રોધ ઓછો કરવો, સારા શબ્દો બોલવા, જરૂરિયાતમંદોને મદદ કરવી, રોજ થોડો સમય ભગવાનની ભક્તિ માટે કાઢવો.
આવા નાના નાના બદલાવ પણ આપણા જીવનને સુંદર બનાવી શકે છે. અંતમાં એટલું જ કે આપણા એકાદશીનું વ્રત માત્ર પાપ નાશ માટે જ નથી, પરંતુ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પવિત્ર માર્ગ છે. ચાલો આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે ભગવાન વિષ્ણુ, અમારા મનને શુદ્ધ બનાવો, સારા માર્ગે ચાલવાની શક્તિ આપો, જીવનમાં સદાય સત્ય, દયા અને ભક્તિનો પ્રકાશ અનંત વહેતો રહે તેવી સદબુદ્ધિ આપો. આપણા એકાદશીની અપ્રતિમ કથા આજે આપણે સાંભળી અને એના દ્વારા જીવનમાં ઉતારવાનો કંઈક પ્રયત્ન કરીએ. મિત્રો છે સ્વજનોને પણ આ કથાનો લાભ મળે એટલા માટે વિડીયોને શેર કરીએ, ચેનલને સબસ્ક્રાઇબ કરીએ, વિડીયોને લાઈક કરીએ. તો સર્વેને અપરા એકાદશીની શુભકામનાઓ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.